તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની જીટીયુ એક્ઝામ્સ જે આવી રહી છે એના માટેની બેસ્ટ પ્રિપેરેશન આપણે કરવી હોય તો એના માટે જે અમૃત ક્લાસીસ દ્વારા ક્રેશ કોર્સનું આયોજન થવા માટે જઈ રહ્યું છે એ ક્રેશ કોર્સની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને આપવા માટે જઈ રહ્યો છું. યાદ રાખજો, આપણને જીટીયુ તરફથી જે ટેન્ટેટિવ ડેટ આપવામાં આવેલી છે એ 6 જૂન 2024 છે, એટલે 6/6 ના તમારી એક્ઝામ શરૂ થવાની છે. તમારું ટર્મ એન્ડ 25 મે ના દોસ્તો થવાનું છે. તો 25 મે પછી ક્રેશ કોર્સ આપણે શરૂ કરીએ તો હાર્ડલી 10 દિવસ જ આપણી પાસે રહે, એટલે એ 10 દિવસની અંદર ખેંચાઈને પ્રિપેરેશન કરવી એના કરતા અત્યારથી દોસ્તો આપણે ક્રેશ કોર્સ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, એટલે શાંતિથી પ્રિપેરેશન આપણે કરી શકીએ. તો અત્યાર સુધી કદાચ તમે કંઈ જ તૈયારીઓ વિશેષ ન કરી હોય, ડર લાગતો હોય, બીક લાગતી હોય કે આપણું શું થશે, તો ટેન્શન લેવાની જરૂર નથી દોસ્તો. છેલ્લો હવે આપણે આ 20-25 દિવસ છે એ સારામાં સારી રીતના મહેનત કરી લેશું તો આપણે એટલીસ્ટ પાસ થઈ જશું. ગ્રીન લાઈન દોસ્તો આપણને મળી જશે. હું કહું એ પ્રમાણે પ્રિપેરેશન કરશો તો, અને એકદમ પ્રોપર પ્લાનિંગ સાથે કરવાના છીએ. અમે અમારા રેગ્યુલર ક્લાસની અંદર બધું જ પ્લાનિંગ કરી લીધેલું છે કે ઈસીબી, સોઇલ, એડવાન્સ સર્વે, બીટી ની અંદર ટોટલ કેટલા ચેપ્ટર્સ આવે છે, એક ચેપ્ટરને પૂરો કરવા માટે કેટલા ટાઈમની આપણને રિક્વાયરમેન્ટ રહેશે, કેટલા લેક્ચર્સની જરૂર પડશે, બધું જ પ્લાનિંગ થઈ ચૂક્યું છે. એ પ્રમાણે દોસ્તો આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ. તો ક્રેશ કોર્સની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો કઈ તારીખથી આપણો ક્રેશ કોર્સ શરૂ થાય છે, તો 16 તારીખથી દોસ્તો આપણે શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો 16/5 16/5 થી આપણા ક્રેશ કોર્સની શુભ શરૂઆત થઈ જશે. અને કયા ટાઈમે થશે દોસ્તો, તો ટાઈમ આપણે છે ને 2 રાખેલા છે, સવારે અને સાંજે. એવી રીતના દરરોજ 2 ક્લાસ હશે અને 2 ક્લાસની અંદર આપણે શાંતિથી નિરાતે બધું સ્ટડી કરવાના છીએ. તો એ ટાઈમ દોસ્તો આ પ્રમાણે આપણો રહેશે. સવારે આપણે 7 વાગે દોસ્તો શરૂ કરીશું. સવારે 7 થી 8 નો ક્લાસ હશે. અને ઇવનિંગ ની અંદર જે આપણો રેગ્યુલર ક્લાસ છે 6:15 PM દોસ્તો એ ટાઈમે જ રહેશે, 6:15 થી 7:15 વાગ્યા દરમિયાનનો. તો આ 2 ટાઈમની અંદર દરરોજ 2 ક્લાસ આપણે શાંતિથી લેશું, એટલે તમારો જેટલો કયા 4 સબ્જેક્ટનો જે સિલેબસ છે એ પ્રેમથી પૂરો થશે. ઈસીબી ધ્યાન રાખજો, ખાસ સબ્જેક્ટ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ઈસીબી ની અંદર ફેલ થતા હોય છે. એના પછી દોસ્તો સોઇલ નો વારો આવે છે. તમે પ્રિપેરેશન કરતા હશો એટલે ખબર પડતી હશે કે સોઇલ છે એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ માટે બોરિંગ સબ્જેક્ટ બની જતો હોય છે. તો એનેમાં પણ દોસ્તો આપણને જરાય વાંધો ના આવે એ રીતના આપણે પ્રિપેરેશન કરશું. એડવાન્સ સર્વિંગની અંદર પહેલા 2 ચેપ્ટર ફૂલ ઓફ ન્યુમેરિકલ્સ વાળા છે, ડેરિવેશન્સ વાળા છે, તો એની પણ આપણે મસ્ત તૈયારી કરીશું. અને બીટી ની અંદર તો ફૂલ ઓન થિયરી છે, તો એ થિયોરિટિકલ કન્ટેન્ટ તો દોસ્તો આપણે પહેલા જ ઉપાડવાના છે. કારણ કે દોસ્તો અત્યારે આપણે 16/5 થી શરૂ કરીએ છીએ, તો 16/5 થી 25 તારીખ સુધી લગભગ તમે બધા શેમાં બિઝી હશો, તો તમારા સબમિશન ની અંદર બિઝી હતો. સબમિશનના લોડની વચ્ચે દોસ્તો આપણે કોઈ એવા હેવી સબ્જેક્ટ નહીં લઈએ. એટલે શરૂઆતમાં બીટી થી આપણે કામકાજ શરૂ કરીશું. જેવા તમારા સબમિશન્સ ને બધું પતી જાય દોસ્તો, અથવા તો બીટી સબ્જેક્ટ આપણો એની પહેલા પતી જશે, તો બીટી પતશે એના પછી આપણે શુભ શરૂઆત કરીશું. એની અંદર આપણે ઈસીબી, સોઇલ અને એડવાન્સ સર્વેનું કામકાજ કરીશું. ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. કયા પ્લેટફોર્મ ઉપર આપણે કામકાજ કરીશું, તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે એની અંદર આપણે કામકાજ કરીશું. અને લાઈવ ક્લાસીસ માટે આપણે ટીચમીન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ ટીચમીન્ટમાં લાઈવ માટે જશું, જેની લિંક તમને પ્રાપ્ત થઈ જશે જે વિદ્યાર્થીઓ કોર્સ જોઈન કરશે અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર તેને. હવે વિશેષ દોસ્તો આ રેકોર્ડિંગ્સની તમને વાત કરું તો આ 2 ટાઈમ તમને આપવામાં આવેલા છે. કદાચ તમને ટાઈમ સુટેબલ ન થયા તો તમને રેકોર્ડિંગ સેમ ડે પ્રાપ્ત થઈ જશે. રેકોર્ડિંગમાંથી તમે સ્ટડી કરી શકો છો. અથવા તો ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક કોઈ કારણોસર દોસ્તો 1-2 લેક્ચર મિસ થઈ ગયા હોય, લેટ કદાચ તમે જોઈન કરશો, આપણે 16/5 ના તો શરૂ થઈ જાય છે ને તમે કદાચ 25/5 ના શરૂ કરો, કોર્સ જોઈન કરો, તો પણ તમને અગાઉના બધા જ રેકોર્ડિંગ છે એ પ્રાપ્ત થઈ જશે. એટલે રેકોર્ડિંગ્સની ફૂલ ઓન સુવિધા રહેલી છે. તમારે માત્ર પછી સ્ટડી કરવા ઉપર ફોકસ કરવાનું રહેશે. તો રેકોર્ડિંગમાંથી રિવિઝન તમે સારામાં સારી રીતના કરજો. ફીસની દોસ્તો આપણે વાત કરીએ તો એકદમ નોમિનલ ફીસ આપણે સેટ કરી છે. કોઈ વિદ્યાર્થીને બહુ બર્ડન ન આવી જાય, એમના ફેમિલી ઉપર દોસ્તો વિશેષ ભાર ન પડે, એવી રીતના આપણે ફીસ સેટ કરવા માટે જઈ રહ્યા છીએ. તો કેટલી ફીસ આપણે રાખેલી છે, તો માત્ર ને માત્ર 699 ફીસ આપણે રાખેલી છે દોસ્તો. પણ યાદ રાખજો, આ ઇનિશિયલ ડિસ્કાઉન્ટેડ ફીસ છે. રેગ્યુલર ફીસ છે દોસ્તો એ 999 રૂપીસ થઈ જશે પછી.
તો શરૂઆતની અંદર આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. ક્યાં સુધી ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે? તો 25 મે સુધી તમને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. તો જે વિદ્યાર્થીઓને જોઈન કરવું હોય, શાંતિથી પ્રિપેરેશન કરવી હોય, કોન્ફિડન્સ સાથે પ્રિપેરેશન કરવી હોય, ગ્રીન લાઇનની ગેરંટી પ્રાપ્ત કરવી હોય, તો માત્ર 699 ની અંદર તમે 4 સબ્જેક્ટનું સ્ટડી કરી શકો છો. લાઈવ ક્લાસીસ હશે 7 અને સાંજે 6:15 વાગે. કદાચ એ ટાઈમ સુટેબલ ન હોય તો તમને રેકોર્ડિંગ્સ પણ પ્રાપ્ત થશે. અને આપણે દોસ્તો જે જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આપણે સ્ટડી કરાવીશું. ફાલતુ કન્ટેન્ટ પ્રેમથી જવા દેશું. ચલો, હવે તમે જોઈન કેવી રીતના થઈ શકો એની પહેલા નોટ તમને કહી દો કે 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. આ ક્રેશ કોર્સની અંદર કોઈ પણ સબ્જેક્ટની નોટ્સ એ ઇન્ક્લુડેડ નથી. અને બીજું કે આપણી જે લેંગ્વેજ હશે ક્લાસ લેવાની એ એક્સપ્લેનેશન લેંગ્વેજ આપણી ગુજરાતી રહેશે. અને ગુજરાતીની અંદર આપણે જે ટર્મિનોલોજી બધી વાપરતા હોય છે મોસ્ટલી ઇંગ્લિશની વાપરતા હોઈએ છીએ, પણ આપણે ભણાવવાની જે લેંગ્વેજ હોય છે એક્સપ્લેનેશન લેંગ્વેજ એ ગુજરાતીની અંદર હશે. એ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. હવે જોઈન કરવા માટે આપણો જે ક્રેશ કોર્સ છે એનો અમૃત ક્લાસીસની અંદર નવો ક્લાસ બનાવેલો છે. તો તમે જસ્ટ આટલું સર્ચ કરવાનું. સર્ચ ક્યાં કરશો એ કદાચ ખબર નહીં હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઉં છું ક્લાસની. એના ઉપર સીધું ક્લિક કરીને તમે સીધા પહોંચી શકશો. અથવા તો તમે આવી રીતના પણ આગળ વધી શકશો. જેને એપ્લિકેશન ડાઉનલોડ જ નથી કરી તો પ્લે સ્ટોરમાંથી અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આઈફોન યુઝર્સ તમે હો તો ક્લાસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એમાં ઓઆરજી કોડ તમારે નાખવાનો થશે. તો અહીંયા લખેલો છે યુટેક, એ નાખવાનો થશે. પછી એક જ મોબાઈલ નંબર નાખવાનો છે દોસ્તો. મોબાઈલ નંબર ચેન્જ નહીં થાય એ પણ ખાસ તમને જણાવી દે. તો મોબાઈલ નંબર નાખજો. ઓટીપી ઓટોમેટિક એપ્લિકેશન લઈ લેશે. ઓટીપી વેરીફાઈ થઈ જશે દોસ્તો. એના પછી સ્ટોરની અંદર જવાનું હોય. સ્ટોરની અંદર જઈને સર્ચ કરવાનું હોય. શું સર્ચ કરશો? ક્રેશ કોર્સ ડિપ્લોમા સેમ 4 એટલે આપણો ક્લાસ જ આવી જશે. અથવા તો નીચે સીધી લિંક આપેલી છે દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી પણ તમે ડાયરેક્ટ છે એ જઈ શકશો. અને એના ઉપર તમને આઈ એમ ઇન્ટરેસ્ટેડ એવું ઓપ્શન બતાવતા હશે એન્ડ્રોઈડ વાળાને. તો એના ઉપર ક્લિક કરશો એટલે વોટ્સઅપની અંદર લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટનું ઓપ્શન ખુલી જશે. ત્યાં શાંતિથી તમારે યુપીઆઈ દ્વારા, તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, એવા ઘણા બધા ઓપ્શન છે. એમાંથી તમે આરામથી છે એ ફીસ પે કરી શકો છો. અને આમાં કંઈ પણ નાનો મોટો ડાઉટ થાય દોસ્તો તો આપણો વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે કોન્ટેક્ટ પ્રેમથી કરજો. તમને એનો જવાબ આપવામાં આવશે. તો આવી રીતના દોસ્તો આપણે આ ક્લાસીસની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થીઓને જોઈન થવું હોય એ વિદ્યાર્થીઓ શાંતિથી પ્રેમથી મસ્ત જોઈન કરી લેજો અને સ્ટડી કરવાનું શરૂ કરી દેજો. હવે આપણો એક્ઝામ મોડ ઓન થઈ જવો જોઈએ. હવે ખોટો ફાલતુ સમય બગાડવાનો નથી. સબમિશન્સ ઉપર ધ્યાન આપો. સબમિશન શાંતિથી પતાવી જાય અને એના પછી દોસ્તો એક્ઝામ્સ ઉપર ધ્યાન રાખવાનું છે. થર્ડ સેમેસ્ટરની અંદર તમે જોયું હશે તો કેટલા બધા લોકોને બેકલોગ આવી ગઈ છે. બેકલોગ આવી જ ના જોઈએ. ભલે તમારા કદાચ એસબીઆઈ સીપીઆઈ ઓછા આવે, ગ્રીન લાઈન તો મસ્ટ બી છે, કમ્પલસરી છે. ગ્રીન લાઈન તો આવવી જ જોઈએ. તો એના માટે જ આપણે આ ક્રેશ કોર્સ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. તો મોસ્ટ વેલકમ. અને જે વિદ્યાર્થીઓ આપણા રેગ્યુલર ક્લાસીસની અંદર જોડાયેલા છે એમને આ ક્રેશ કોર્સ ફ્રી ઓફ હોય છે. એમને કોઈ ફીસ ભરવાની નથી હોતી. જે નવા વિદ્યાર્થીઓને જોઈન થવું છે એ વિદ્યાર્થીઓ છે આવી રીતના 4 સબ્જેક્ટના લાઈવ ક્લાસીસનો લાભ પ્રાપ્ત કરી શકે છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન and thank you so much for watching this video and thank you so much for joining Amrut Classes.